જય શ્રી કૃષ્ણ. મુકેશભાઈ રાઠોડ. તમે લખો છો કે બેન તમે ભાગ્યશાળી છો, પ્રકૃતિના ખોળે રહ્યો છો, અને તમારી વાત 100% છે. હું ભાગ્યશાળી છું. કારણ કે લગ્ન પછી અમે ખાલી 2-3 વર્ષ જ ગામમાં વિતાવ્યા હતા, અને પછી વાડીએ રહેવાનું ચાલુ કર્યું. અને વાડીએ રહ્યા પછી મગજમાં વિચાર આવ્યો કે ગાય રાખવી, અને ગાય બાંધી, અને એકમાંથી અત્યારે અનેક ગાયો છે, એકની 21. અત્યારે 21 ગાયો આપણી પાસે છે, નાના મોટા બધાય થઈને. અને તમારી વાત એક પણ બીજી પણ છે કે ખેતીવાડીની અંદરથી એટલી આવક નથી આવતી. અને 100% તમારી વાત સાચી છે. અમે ગાયું બાંધી અને ગાયોના દૂધ ઉત્પાદનની અંદરથી જ અમે જે કાંઈ રચાયું છે અમે તમને લોંગ વિડીયોમાં બતાવીશું. અને તમામ વસ્તુ આપણે ગાયોના દૂધમાંથી મેળવેલી છે. અને ગાયોના દૂધ સિવાય અમે કાંઈ બીજો વેપાર કરી શકતા નથી. ઘીનો કાંઈ શોખ નથી. ગાયનું દૂધ ભરાવી અને મોજ કરવી, બસ. નો ટેન્શન.